ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ચાતુર્માસની સાથે સાથે ધાર્મિક તહેવારોની પણ શરૂઆત થઈ જશે, જેમ કે શ્રાવણ માસ, રક્ષાબંધન, દિવાળી, જન્માષ્ટમી જેવા મહત્વના તહેવારો છે તે પણ ચાતુર્માસમાં જોવા મળશે। પરંતુ શું આપને ખબર છે કે ચાતુર્માસનું મહત્વ શું છે? તો ચાલો આજે નજર કરીએ ચાતુર્માસના મહત્વ વિશે અને ચાતુર્માસમાં શું કરવું જોઈએ તેના પર। ચાતુર્માસની શરૂઆત દેવપોઢી એકાદશીથી થાય છે અને તેનું સમાપન દેવઉઠી એકાદશી પર થશે। ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવ્યો છે। ચાતુર્માસ એટલે 4 મહિનાનો સમય। હિન્દુ કેલેન્ડરમાં અષાઢ મહિનાના છેલ્લા દિવસોમાં ચાતુર્માસ શરૂ થઈ જાય છે, જે શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક મહિનાના છેલ્લા દિવસ સુધી રહે છે। આ દિવસોમાં હિન્દુ ધર્મના બધા ખાસ તિથિ તહેવાર ઉજવવામાં આવે છે। ચાતુર્માસ દરમિયાન અષાઢના છેલ્લા દિવસોમાં ભગવાન વામન અને ગુરુ પૂજા, શ્રાવણમાં શિવ આરાધના, ભાદરવામાં ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, આસો મહિનામાં શારદીય નોરતા, કાર્તિક મહિનામાં દિવાળી અને ભગવાન વિષ્ણુના જાગરણ સાથે જ તુલસી વિવાહ મહાપર્વ ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે આ એકાદશી બાદ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિંદ્રા અવસ્થામાં ચાલ્યા જાય છે અને કારતક મહિનાની દેવઉઠી એકાદશીએ જાગે છે। આથી આ સમયગાળાને ચાતુર્માસ કહેવાય છે। અષાઢ સુદ 11 એટલે દેવશયનની એકાદશી। આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે। આ પવિત્ર દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે। શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારના નિયમો પાળે છે। સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામ સ્મરણ કરે છે। આ ચાતુર્માસનું મહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે। જૈન ધર્મમાં અનુયાયીઓ દેરાસર જઈને મંત્ર જાપ અનુષ્ઠાન કરે છે। ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે। જૈન ધર્મના સાધુ સંતો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે અને વિચરણ સંપૂર્ણપણે ટાળે છે। ચાતુર્માસ દરમિયાન ભાવિકે નિત્ય મંદિર પરિસરમાં સાફ સફાઈ, કચરા પોતાની સેવા કરવી, શ્રીહરિને નિત્ય પંચામૃત સ્નાન કરાવવું, પીપળાની પરિક્રમા કરી જળ અર્પણ કરવું, 3 ટાઈમ ગાયત્રી મંત્ર, ગણેશ વંદના, સૂર્ય વંદના, અષ્ટાક્ષર મંત્ર કરવા, નિત્ય શ્રીહરિની તુલસી દલથી અર્ચના કરવી। આ શુભ કર્મો કરવાથી ભક્ત મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે, સમાજમાં પદ પ્રતિષ્ઠા પામે છે, આરોગ્ય, ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે, અક્ષય અને અનંત ફળ પણ પ્રાપ્ત કરે છે। દેવપોઢી 11 થી લઈને દેવઉઠી એકાદશી સુધીનો સમય એને ચતુર્માસ કહેવાય છે। ચતુર્માસમાં ભગવાન નારાયણ પાતાળ લોકમાં નિવાસ કરે છે। આ ચતુર્માસમાં લગ્ન પ્રસંગ અને યજ્ઞોપવિત જેવા શુભ કાર્યો વર્જિત મનાય છે। ચતુર્માસ એટલે જપ, તપ, યજ્ઞ અને સત્સંગનો સમય છે। 4 મહિનામાં જે પણ સાધુ સંતો યાત્રા કરતા હોય છે એ લોકો પણ સ્થિર થઈને સત્સંગનો વિશેષ કરીને આપણને મહિમા સમજાવે છે। ચતુર્માસમાં ભગવાન શિવની ભક્તિનો અનેરો મહિમા છે। ચાતુર્માસ એટલે આ 4 મહિનાનો સમય। ચાતુર્માસનું ધાર્મિક મહત્વ શું છે? શું આ સમયમાં કરવું જોઈએ? આ 4 મહિનામાં કઈ રીતે ભક્તિ કરવી જોઈએ? કઈ બાબતો વિશે ધ્યાન રાખવું જોઈએ? તે તમામ બાબતો આજે આપણે જાણી। તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને અવશ્ય લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને ચાતુર્માસની આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। મળીએ એક નવા વિષયની સાથે। નમસ્કાર।